પૂતના આવી છે. કેવી છે? બાલઘાતી. બાળકોને મારવાની કળામાં કુશળ છે. કંસે મોકલી છે કે જે કંઈ પણ નવજાત શિશુ દેખાય એને મારી નાખ, એમાં જ કોઈ મારો શત્રુ છે. બધા જ બાળકોને મારતી મારતી પોતાના સ્તન ઉપર વિષ લગાવી સમગ્ર વ્રજમાં પરિભ્રમણ કરી રહી છે. જે નાનું 6 દિવસનું બાળક દેખાય એને પોતાના સ્તનપાન દ્વારા વિષપાન કરાવી દે અને એને મારી નાખે. જો આ 6 દિવસે પૂતના આવી એટલે કહેવાય છે લોકો એટલા બધા વ્યગ્ર થઈ ગયા અને કાર્યમાં પડી ગયા તો ભગવાનની છઠ્ઠી કરવાનું ભૂલી ગયા. અને એટલે જ આપણી હવેલીના ક્રમમાં હજી આઠમ ના આવ્યો એના પહેલા છઠ્ઠી થઈ જાય અને ગુપ્ત રીતે થાય. કારણ કે 1 વર્ષ થઈ ગયું છઠ્ઠી કરવાનું નંદ મહોત્સવનો એવો આનંદ થતો રહ્યો કે નંદ બાબા અને યશોદાજી ઠાકોરજીની છઠ્ઠી કરવાનું જ રહી ગયા. અને હવે તો વર્ષ થવા આવ્યું ત્યારે યાદ આવ્યું કે લાલનની છઠ્ઠી તો રહી ગઈ અને પછી ગુપ્ત રીતે ત્યાં છઠ્ઠી કરી. એટલે જ આપણા હવેલીના ક્રમમાં પહેલા છઠ્ઠી માંડવામાં આવી. પૂતના આવી ગોકુલમાં. યશોદાજી લાલનને ખોળામાં લઈને બેઠા છે. જ્યાં નંદાલયમાં પ્રવેશ કર્યો પૂતનાએ અને ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કરી દીધા. અનેક અનેક કારણો આચાર્યોએ આપ્યા. મહાપ્રભુજીએ કહ્યું આ પૂતના તો અવિદ્યાનું પ્રતીક છે અને ભગવાનના નેત્રોમાં જ્ઞાન છે. જો ભગવાન એને જુએ તો દ્રષ્ટિ માત્રથી અવિદ્યાનો નાશ થઈ જાય, પછી પૂતનાનો મનોરથ કેમ પૂર્ણ થાય? આ લીલા ન થાય એટલે ભગવાને નેત્રો બંધ કરી દીધા. અવિદ્યા પંચ પર્વા કહી મહાપ્રભુજીએ. એના 5 પર્વો છે અવિદ્યાના: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પર્વવાળી અવિદ્યા છે. પ્રત્યેક જીવને આ 5 અવિદ્યા નડે છે અને 5 અવિદ્યાનો નિર્મૂલ થાય તો જ રાસમાં પ્રવેશ મળે. દેહાધ્યાસ સૌથી પહેલા નડે. દેહ એ જ હું છું, એનાથી વધારે બીજું કઈ નહીં. અને દેહને જ સર્વસ્વ માનવું એ દેહાધ્યાસ. આ ભગવાન ભિન્ન ભિન્ન અસુરોને મારી એક એક અધ્યાસને નષ્ટ કરી રહ્યા છે. એટલે જ કહ્યું દેહથી પર આત્મા પણ છે. દેહ માટે જ નહીં જીવવું. મોટી ભાગના લોકો કેવલ દેહને જ સર્વસ્વ માને. જે ચાર્વાક મત હતો કે ઉદ્ધાર કરો પણ ઘી પીઓ, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃતઃ. પ્રાચીન કાળમાં એક ચાર્વાક મત બહુ પ્રસિદ્ધ થયો કે જીવો છો તો આનંદથી જીવો, મર્યા પછી કોણે જોયું છે? ઉદ્ધાર કરો પણ ઘી પીવો. આજે મોટા ભાગનો સંસાર એ રીતે જીવે, મર્યા પછી કોણ જોવા આવે છે? પણ મર્યા પછી પણ અંત નથી. જીવન પૂર્તિ નથી હોતી. મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. મર્યા પછી કે અંત થોડી છે. પાછો પુનર્જન્મ થાય અને આ જન્મે કરેલું બધું ભોગવવું પડે. જો માનવ દેહ મળ્યો છે તો સત્કર્મ કરી જાઓ. આપણને અત્યારે એમ લાગે આ દેહથી પર શું? દેહ છે ત્યાં સુધી બધું છે. આ તો સ્થૂલ દેહ છે, પણ અંદર રહેલો સૂક્ષ્મ દેહ જેમાં કર્મ સંચય થાય છે અને સંચિત કર્મો બીજા દેહમાં જ્યારે સૂક્ષ્મ દેહ પ્રવેશ કરે ત્યારે સૂક્ષ્મ દેહને ભોગવવા પડે છે. અને એટલે જ આપણને એમ થાય કે આ દેહે પાપ કર્યા તો આ તો મરી જાય તો એને બાળી નાખીએ છે, પછી બીજા દેહ કેમ ભોગવવા પડે? કારણ અંદર રહેલો સૂક્ષ્મ દેહ એમાં સંચિત કર્મો એકત્રિત હોય છે અને સંચિત કર્મો એ સૂક્ષ્મ દેહની સાથે બીજા દેહમાં પ્રવેશ કરે અને ભોગવવા પડે છે. પુનર્જન્મમાં હિન્દુ ધર્મ માને છે અને આજે ઘણું બધું રિસર્ચ થઈ રહ્યું છે પુનર્જન્મમાં. ડિસ્કવરી ચેનલ વાળાએ તો આખો એક પ્રોગ્રામ તૈયાર કર્યો હતો અને ખરેખર જોવા જેવો કાર્યક્રમ. પુનર્જન્મ છે એનું સાબિત કર્યું. સાચા ઉદાહરણો શોધીને લાવ્યા. શ્રીલંકામાં તો એટલું બધું એનું પ્રમાણ કહ્યું કે દર 200 માંથી એક જણને પુનર્જન્મનું યાદ હોય છે. અને આખું એમને સાબિત કરીને બતાવ્યું કે એક છોકરી હતી ને એને પુનર્જન્મનું યાદ હતું. એને કહ્યું કે આ જગ્યાએ મારા માતા પિતા રહે છે, આ જગ્યાએ મારું મૃત્યુ થયું હતું અને એને લઈ જવામાં આવી અને એને જેમ જેમ બતાવ્યું
એમ એમ સાચું નીકળ્યું. તો બીજા કોઈ ધર્મમાં પુનર્જન્મની માન્યતા નથી, એટલે જ એમના દેહને દાટવામાં આવે કે જ્યારે જજમેન્ટનો દિવસ આવશે ત્યારે ભગવાન નક્કી કરશે કે આને નરક આપવું કે સ્વર્ગ આપવું. પણ આપણે ત્યાં એ જજમેન્ટ ડે ની રાહ નથી જોતા, એ કયામતની રાતની રાહ નથી જોતા. આપણે ત્યાં તો તુરંત બીજો જન્મ છે. આ દેહ તો નાશવંત છે, અને એટલે જ હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર થાય છે, કારણ કે આપણે ત્યાં દેહને નાશવંત માનવામાં આવે. બાકી અન્ય ધર્મોમાં એ લોકો દાટે. આ પિરામિડ શું છે? એ લોકોની એ માન્યતા હતી કે આ દેહ જ્યારે ભગવાન નિર્ણય કરશે ત્યારે આ દેહને જન્નત મળશે યા જહન્નુમ મળશે. તો દેહની સાથે બધા જ પદાર્થો રાખતા, ભોજન રાખે, કિંમતી સામગ્રીઓ રાખે, દાસ દાસીઓ પણ રાખતા. તો આપણી માન્યતા ભિન્ન છે. દેહાધ્યાસથી મુક્ત થવાનું છે. આ દેહ મળ્યો છે તો સત્કર્મ કરી લો, પછી કરીશું. પછી જો એક વાત તમને કથાના આચાર્ય પીઠ પરથી કહું, સમય સારો ચાલતો હોય તો સત્કર્મ કરી લેજો. એને પોસ્ટપોન ન કરતા, એને પાછળ ન કરતા કે પછી કરીશું બધું થશે ત્યારે. જો ભગવાને સારો સમય આપ્યો છે તો સત્કર્મ આજ ઘડીએ કરી લો, કારણ કે પછી કઈ સ્થિતિ આવવાની છે, કેવો સમય આવવાનો છે, કોણ જાણે છે. પ્રભુએ અનુકૂળતા આપી છે તો એમ માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કર. આ અનુકૂળતાઓને જ પ્રભુની આજ્ઞા માની સત્કર્મ કરી લે. પાછળથી દીકરાઓ કરશે કે જો પાછળથી સદગતિ કરી શકાય, પણ મુક્તિ તો જાતે જ મેળવવી પડે. સદગતિ નથી કરવી, આપણે તો ભગવત પ્રાપ્તિ કરીને જવું છે. દેહાધ્યાસથી ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ. પેલું નથી કહેતા ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે, પછી કરીશું. તો ગુજરાતી સાહિત્યકારે બહુ સુંદર કહ્યું કે ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર થઈ ગઈ. ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે, એમ થાય પછી કરીશું, પછી કરીશું. અને જયારે મનમાં આવે કે હવે કરીએ, ત્યાં તો યમદૂતો સામે ઉભા હોય. સમય સારો ચાલે છે તો સત્કર્મ કરી લો. દાન આપવા માટે ભગવાને ધન આપ્યું છે તો આપી દો. સેવા કરવા માટે હાથ પગ અને આંખો ચાલી રહી છે તો સેવા પધરાવીને કરી લો. જે પણ અનુકૂળતા હોય પ્રભુએ આપી છે આટલી બધી, તો એમ માનજો ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કર. દેહાધ્યાસ એનાથી મુક્ત થવાનું. પ્રાણાધ્યાસ, યોગીઓ પ્રાણને જ ઈશ્વર માને કે જે છે પ્રાણ જ છે. પ્રાણાયામ કરતા રહો, એ જ સર્વસ્વ છે. તો એ પણ પ્રાણાધ્યાસ છે. એ પ્રાણ પણ ઈશ્વરને કારણે ચાલે છે. પ્રાણ એ સર્વસ્વ નથી. પ્રાણાધ્યાસથી મુક્ત થવાનું. ઇન્દ્રિયાધ્યાસ, જીવ કેવલ ઇન્દ્રિયોના સુખ માટે જ જીવે તો એ ઇન્દ્રિયાધ્યાસ. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આને અંતઃકરણ કહેવાય. કેવલ એના માટે જીવવું એ અંતઃકરણાધ્યાસ. અને પાંચમું છે સ્વરૂપ વિસ્મૃતિ. સ્વરૂપનું અજ્ઞાન એ સૌથી મોટું અજ્ઞાન છે. હું કોણ છું જીવ એ જ જાણી શકતો નથી. તમે કોણ? એ સવાલનો જ્યારે જવાબ મળી જશે ત્યારે જાગૃતિ જીવનમાં આવશે. તો સ્વરૂપ વિસ્મૃતિ, આમ 5 અધ્યાસ આ અવિદ્યાના 5 પર્વ છે. પૂતનાએ પ્રવેશ કર્યો ને ભગવાને નેત્ર બંધ કર્યા. અનેક અનેક અર્થો આચાર્યોએ કર્યા. એક અર્થ એમ કર્યો કે ભગવાન આંખો બંધ કરીને વિચાર કરે છે, મારી કેટલી આ દૂધ પાવા આવી છે, તો એક તો રોહિણીમાં, એક દેવકીમાં, એક યશોદામાં, તો શું આ ચોથી માં છે? એક અર્થ એ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરી રહ્યા છે કે મારું કામ તો દૂધ દહીં માખણ ખાવાનું, વિષ પીવાનું કામ તો તમારું છે, તમે આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો કૃપા અવતાર છે, આમાં તો હું ગુણ જોવા આવ્યો છું, દોષ જોવા નથી આવ્યો. દૂધ પાવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. તો દૂધ પીશ પણ વિષને જોવું નથી. ભગવાન વિચાર કરે કે જે કંઈ પણ સેવા કરે, માનું દૂધ પીવું તો માને જે ગતિ આપો, તો શું આ પણ દૂધ પાવા આવી છે, આને હું કઈ ગતિ આપીશ? અનેક અનેક અર્થો આચાર્યોએ કર્યા. એક અર્થ એમ કર્યો કે આ બાલઘાતીની છે, આનું મોઢું જોવું નથી. અરે ભગવાને નેત્રો બંધ કરી દીધા. અનેક અર્થો આચાર્યોએ આના કર્યા છે. યશોદાજી પાસે આવી છે પૂતના, સુંદરીનું સ્વરૂપ લઈને આવી છે. યશોદાજી એટલા બધા મોહિત થઈ ગયા પૂતનાથી
કે લાલનને પૂતનાના ખોળે આપી દીધા અને કહ્યું, હું હમણાં કામ કરીને આવું છું ઘરનું, તમે થોડી વાર લાલનને સંભાળો. પૂતનાને તો જે જોઈતું હતું મળ્યું. લાલન ખોળામાં લીધા અને પોતાના સ્તનોમાંથી વિષ્ણુ પાન કરાવવા લાગી. પ્રભુ પાન કરતા કરતા વિષ્ણુ તો પાન કરી ગયા, સાથે પ્રાણોના પણ પાન કરવા લાગ્યા. પૂતનાના પ્રાણોનું કર્ષણ કરવા લાગ્યા. પૂતના વિવળ બની પોકાર કરવા લાગી, સા મુંચ મુંચ મિતિ પ્રભાસિણી, છોડ છોડ. બે વાર મુંચ મુંચ બોલી. ભગવાને એમ વિચાર કર્યો કે આ કહે છે મારું લૌકિક અને વૈદિક બંનેમાંથી મને મુક્ત કરાવી દો અને આપની પ્રાપ્તિ કરાવો. એમ ભગવાને અર્થ કર્યો અને એના પ્રાણોનું કર્ષણ કરવા લાગ્યા. મૂળ સ્વરૂપને પ્રાપ્ત થઈ પૂતના 6 કોષ લાંબી થઈ અને પડી. પૂતના એ અવિદ્યા છે અને 6 કોષ લાંબીનો અર્થ થાય અવિદ્યા 6 સ્થાનો પર જ પડે, 5 જ્ઞાનેન્દ્રિય અને 6ઠું મન. પૂતના 6 પર જ કામ કરે, 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 6ઠું મન. આ 6 પર જ અવિદ્યા કામ કરે. મોટો અવાજ થયો. યશોદાજી ને વ્રજવાસીઓ દોડતા આવ્યા. જોયે તો વિકરાળ પૂતના બધા વૃક્ષો એની ઉપર પડ્યા છે, માનો ચિતા તૈયાર કરીને જ પડી હોય. લાલનને જઈને દોડતા યશોદાજીએ ખોળામાં લઈ લીધા અને ગોપોએ પૂતનાના અગ્નિ સંસ્કાર કર્યા. પૂતના બળી. મહાપ્રભુજીએ કહ્યું, અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. પૂતના બળી તો ખરા, પણ બળી ત્યારે ચંદનની સુગંધ એના અંગમાંથી ઉઠી અને આખા વ્રજમાં પ્રસરી ગઈ. મહાપ્રભુજીએ કહ્યું કે અવિદ્યા પૂતના નષ્ટા, અવિદ્યા રૂપ પૂતનાનો નાશ થયો, પણ ગંધ માત્ર અવિદ્યા વ્રજમાં રહી ગઈ. કારણ કે ભક્તિમાં આટલી અવિદ્યા જરૂરી છે. અવિદ્યા એટલે અહંતા અને મમતા. તો આટલી અહંતા અને મમતા ભક્તિ માર્ગમાં ઉતરી છે કે હું ભગવાનનો છું એટલો અહંકાર અને ભગવાન મારા છે એટલું મમત્વ. આટલી અવિદ્યા વગર ભક્તિ ન થઈ શકે. ભક્તિ માટે થોડું અજ્ઞાન પણ જરૂરી છે. જો તત્વ જ્ઞાન થઈ જાય તો ભક્તિ ન થઈ શકે. ભક્તિ માર્ગમાં જ્ઞાન જરૂરી છે, પણ કેટલું? જેટલું ભક્તિને વધારે એટલું. એક વહુ પરણીને આવી સાસરે. સાસુએ કહ્યું, જો અમારા ઘરમાં ભોજનમાં બધાને દાળ બહુ ભાવે અને દાળ બરાબર બનવી જોઈએ, નહીં તો ગયું બધા જ ખીજાય. અને મીઠાનું ખાસ ધ્યાન રાખજે, મીઠું માપસર હોય તો જ દાળ સારી લાગે, મીઠાનું બહુ ધ્યાન રાખજે. અને વહુને થયું, ઓહો મીઠું આટલું બધું જરૂરી છે, તો જેટલી દાળ હતી એટલું જ મીઠું નાખી દીધું. મીઠું તો એટલું જ નખાય જેટલું દાળનો સ્વાદ વધારે. એમ જ્ઞાન એટલું જ જરૂરી છે જેટલું ભક્તિનો સ્વાદ વધારે. જે જ્ઞાન ભક્તિને સમાપ્ત કરી દે એ પછી જ્ઞાન બાધક થઈ જાય છે. તો અજ્ઞાન જરૂરી છે ભક્તિ માર્ગમાં. પ્રસંગ નથી આવતો વાર્તા સાહિત્યમાં, 2 બિલાડી લડતી હતી અને ઠાકોરજી ડર્યા અને માજીને પુકાર કર્યો કે બિલ્લી લડ રહી હૈ. અને માજીએ કહ્યું કે અરે તમે તો પૂતનાને મારી, અઘાસુર બકાસુરને માર્યા અને બિલાડીથી ડરો છો. અને ઠાકોરજી ખીજાઈ ગયા, અરે તારા ભાવને કારણે તું બાળક બનીને બેઠો છું અને તું મને આત્મ જ્ઞાન કરાવે છે. પ્રભુ ભાવને આધીન છે. જે ભાવ ધારણ કરીને તમે સેવશો પ્રભુ એવા થઈ જાય છે. તો ત્યાં મહાત્મ જ્ઞાન પણ બાધક થઈ જાય છે. આપણે જ્ઞાન માર્ગી નથી, આપણે ભક્તિ માર્ગી છીએ. અને તમે જેવો ભાવ ધારણ કરશો પ્રભુ એવા થશે. આપણા પ્રભુને બાળ ભાવે આપણે સેવીએ છીએ એટલે ઠાકોરજીને ભૂખ પણ લાગે છે, તરસ પણ લાગે છે. કારણ કે આગળ જ કહ્યું, બભૂવ પ્રાકૃત શિશુ. 10મા સ્કંદમાં આગળ શ્લોક આવ્યો. પ્રભુ પ્રાકૃત શિશુની જેમ પ્રગટ થયા. મહાપ્રભુજીએ શંકા ઉત્પન્ન કરી કે શું પ્રાકૃત બાળકની જેમ, એક સાધારણ બાળકની જેમ પ્રભુ પ્રગટ્યા? કહ્યું ના, હવે પ્રભુ જેમ પ્રાકૃત શિશુ જે રીતે લીલા કરે એવી લીલા ઠાકોરજી કરવાના છે. પ્રભુ પ્રાકૃત નથી, પણ પ્રાકૃતની જેમ લીલા કરવાના છે. એટલે પ્રભુને ભૂખ પણ લાગશે, તરસ પણ લાગશે, ભય પણ લાગશે અને પ્રભુ પ્રેમ પણ કરશે. તો ભક્તિ માર્ગમાં આટલું અજ્ઞાન જરૂરી છે. તો આટલી પૂતના વ્રજમાં રહી ગઈ, આટલી અવિદ્યા પૂતના વ્રજમાં રહી કે પ્રભુ મારા છે અને હું પ્રભુનો છું. ભક્તિ માર્ગમાં આટલું અજ્ઞાન જરૂરી છે. આગળ
પૂતના કવચ દ્વારા પ્રભુના રક્ષણની વાત કરી. ગાયનું પૂંછડું ફેરવ્યું, ગોબરથી સ્નાન પ્રભુને કરાવ્યા. અરે પ્રભુ પર આટલી વિપત્તિ ક્યાંથી આવી? એક એક પ્રભુના નામ લઈ પ્રભુના એક એક શ્રીઅંગનું રક્ષણ કરવાની વિનંતી કરી. આજે પણ કહેવાય, કોઈ બાળક નાનું હોય ને બીમાર હોય તો પૂતના કવચનો પાઠ કરી એના પર હાથ ફેરવીએ, યા જલપાન એને કરાવવામાં આવે, પૂતના કવચનો પાઠ કરવામાં આવે તો એ બાળકનું રક્ષણ થાય છે. ભગવાનનું નામ ભગવાનનું રક્ષણ કરે છે. ભગવાનનું નામ બોલે છે યશોદાજી અને ભગવાનનું રક્ષણ કરે છે. ભગવાનના નામનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું કે પ્રભુનું નામ કેવું છે એ ભગવાનને લાવી આપનાર. નામ રૂપ લીલા ને ધામ. નામથી શરૂઆત થાય, આ માળા જ ઉપરના તાળા ખોલે. નામથી શરૂઆત થાય. કોઈનું નામ બહુ તમે સાંભળો તો એમ થાય કે આ કેવો લાગતો હશે. સ્વરૂપમાં આસક્તિ થાય. સ્વરૂપ જુઓ તો એમ થાય આ શું કરતો હશે. તો લીલામાં આસક્તિ થાય. અને લીલા સાંભળો તો એમ થાય આ લીલાઓ થતી હશે. તો ધામમાં આસક્તિ થાય. નામથી શરૂઆત થાય ને ધામમાં પ્રાપ્તિ થાય. પ્રભુનું નામ તો કેવું દિવ્ય છે. પથ્થર પર નામ લખી, નથી કહેતા કે રામ લખતા ને તરતા તો રામને એમ થયું મારા નામથી પથ્થરા તરે છે તો લાવ હું પણ પથ્થર તરાવીને જોઉં. ગયા સમુદ્રના કિનારે એક પથ્થર લીધો, આજુબાજુ જોયું કોઈ જોતું તો નથી ને, અને એમ કરીને પથ્થર નીચે જ્યાં પાણીમાં નાખ્યો અને ડુબુક દઈને પથ્થર ડૂબી ગયો. અને એવો સંકોચ લાગ્યો રામચંદ્રજીને કે મારા નામે પથ્થર તરે છે ને મેં છોડ્યો, ડૂબી ગયો. આજુબાજુ જોયું કોઈ જોતું તો નથી. અને હનુમાનજી સામે ઉભા હતા અને હસવા લાગ્યા, પ્રભુ આપના નામે તો પથરા તરે, પણ આપ જેને છોડો એ તો ભવસાગરમાં ડૂબી જ જવાનું છે. પ્રભુનું નામ કેવું છે જુઓ. પ્રભુનું નામ તો ડોર છે. જેમ પતંગ આકાશમાં હોય પણ દોરી આપણે પકડી હોય તો આપણે શું કહીએ? પતંગ મારા હાથમાં છે. અરે પતંગ તો આકાશમાં છે, તારા હાથમાં ક્યાંથી છે? પણ ભલે પતંગ આકાશમાં હોય એની દોરી આપણા હાથમાં હોય તો એમ જ કહીએ કે પતંગ મારા હાથમાં છે. એમ ભગવાન ભલે ક્યાંય પોતાના ધામમાં બિરાજતા હોય પણ એ ભગવાનના સ્વરૂપની ડોર એ એમનું નામ છે. અને એમનું નામ જો તમારા મુખમાં છે તો ભગવાન તમારી પાસે જ છે. તો પ્રભુનું નામ પ્રભુનું રક્ષણ કરે છે. આગળ પરીક્ષિત પૂછવા લાગ્યા કે પ્રભુ અનંત લીલાઓ કરે છે, કેવી સુંદર સુંદર પ્રભુ લીલાઓ કરે છે, અને લીલામાં મારા મનને અતિ આનંદ આવે છે. પરીક્ષિત બોલ્યા, પ્રભુ અવતાર ધારણ કરીને અનેક પ્રકારની સુંદર સુંદર મધુર લીલાઓ કરે છે, અને આ બધી જ લીલાઓ મારા હૃદયને અતિ પ્રિય લાગે છે. સુખદેવજી આગળ કથા કહેતા કહ્યું, એક વાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે ને કહેવા લાગ્યા, બાબા આજે બહુ આનંદના સમાચાર છે, ઉત્સવ કરો, બધા વ્રજવાસીઓને બોલાવી લો, બધાને આજે અહીંયા જ ભોજન કરાવીશું, બહુ આનંદના સમાચાર છે. બાબાએ પૂછ્યું, થયું શું? કહ્યું કે લાલાને આજે પડખું ફેર્યું. અને વૈષ્ણવ તો મોકો જ ગોતતા હોય ઉત્સવ કરવાનો. કઈ પણ પ્રસંગ થાય ઘરમાં કે આજે મનોરથ કરીશું, વૈષ્ણવને બોલાવીશું, મહાપ્રસાદ લેવડાવીશું, અને સતત જે મનમાં ઉત્સવ કરવા માટે તત્પર છે એ જ વૈષ્ણવ છે. બધા જ વ્રજવાસીઓને બોલાવ્યા છે ભોજન કરવા માટે. પ્રભુને ગાડાની નીચે બાંધી દેવામાં આવ્યા. ઉપર ગાડાની ઉપર બધા રસો બનાવીને મૂકવામાં આવ્યા. ગાડું એ જીવન છે. ભગવાનને નીચે રાખો જીવનમાં અને રસોને ઉપર રાખો, પ્રભુને ગમતું નથી. પ્રભુને ઉપર રાખી અને એના પ્રસાદી રૂપા સંસારને માનવાનો છે. શાસ્ત્રો તો કહે છે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ, ગ્રહ છોડી દેવું જોઈએ ભગવાન ભજન માટે. પણ મહાપ્રભુજીએ બહુ સુંદર રસ્તો કાઢ્યો કે ઘર ન છોડી શકતા હોય તો શું કરવું? ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ કચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાદ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. તમે ઘર ન છોડી શકો તો વાંધો નહીં, પણ ઠાકોરજીને ઘરમાં પધરાવી અને પ્રભુ ઘરમાં બિરાજે તો તમારું ઘર જ મંદિર બની જાય. પછી તો એ બાધક નથી, સાધક છે. ઇન કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘર હી મેં વન કીનો. અષ્ટ સખાએ તો ગાયું કે ગોપીઓ જોગ લઈને ન ગઈ, એમણે તો ઘરને જ વન બનાવી.
સંગ છોડવો જોઈએ, પણ નથી છૂટતો તો શું કરવું? સદ્ભી સકર્તવ્ય સંઘ સંગસ્ય ભેષજમ. પંચશ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીનો. સત્સંગ કરો. સંગ નથી છોડી શકતા તો સારો સંગ કરો. સંગ જ સંગને છોડાવનારો છે. પ્રભુને ગમ્યું નહીં, ઉત્સવ મારો ચાલી રહ્યો છે ને મને જ લોકો ભૂલી ગયા છે. ઘણીવાર એવું થાય, ઠાકોરજીનો મનોરથ કરવા જઈએ પણ લૌકિક વ્યવહારમાં એટલા પડી જઈએ, ફલાણા આવ્યા છે એને બોલાવવા જઈએ ને એને બેસાડવા જઈએ ને એને સારું કરવા જઈએ, તો જેનો ઉત્સવ છે ઠાકોરજીને ભૂલી જઈએ અને બધાનું સ્વાગત કરીએ. પ્રભુને ગમતું નથી. શકટની નીચે બાંધેલા પ્રભુએ એક લાતનો પ્રહાર કર્યો. શકટાસુરનો ભંગ થયો. શકટ તૂટ્યો છે, રસો ઢોળાયા છે, મોટો અવાજ થયો. બધા જ દોડતા આવ્યા. પ્રભુને ગળેથી યશોદાજીએ લગાવ્યા. વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો. મહાપ્રભુજીએ કહ્યું, જે લૌકિકમાં ચિત્ત જતું રહ્યું, શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ લૌકિક આસક્તિનો વ્રજવાસીઓનો નાશ કર્યો છે. એમનું ચિત્ત પોતાનામાં લગાડ્યું. ઘણીવાર બહુ લૌકિકમાં ચિત્ત લાગે એટલે ઠાકોરજી કઈ ને કંઈક એવું કરે, કંઈક ને કંઈક તોડે ફોડે. એટલે કંઈક લૌકિક વ્યક્તિ આવે એટલે જીવ પાછો લૌકિકમાંથી ઘસીને ભગવાનમાં લાગે. જો નાના બાળકનો સ્વભાવ હોય છે, નાનું બાળક હોય ને, બહુ હાલ કરતા હોઈએ આપણે, અને ઘરમાં મહેમાન આવે અને મહેમાન જોડે આપણે વાતે વળગ્યા હોઈએ અને એની તરફ ધ્યાન ના આપીએ એટલે વધારે તોફાન કરે. આ ચાઇલ્ડ સાયકોલોજી છે. મહેમાન આવે ને ત્યારે નાનું બાળક વધારે તોફાન કરે, કારણ દરરોજ એની તરફ બહુ ધ્યાન આપતા હોઈએ ને આજે એની સામે જોતાય નથી એટલે તોફાન કરીને આપણા બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાની કોશિશ કરે. એમ ઠાકોરજીને પણ બાળક આપણે ભજીએ છીએ એટલે પ્રભુ બાળક બની જાય. લૌકિકમાં બહુ વ્યસ્ત થઈ જઈએ અને ઠાકોરજીને ભૂલી જઈએ એટલે પ્રભુ કંઈક ઉત્પાત કરે એટલે આપણું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે એમ માને. આગળ એકવાર યશોદાજી પોતાના ખોળામાં લાલનને લઈને બેઠા છે. કંસે તૃણાવર્તને મોકલ્યો છે, આંધીના રૂપમાં, વંટોળિયાના રૂપમાં આવ્યો છે. લાલનને બેઠા જોઈ થયું કે લાવો કૃષ્ણને ઉપાડી જાઉં કંસ પાસે. ભગવાને પોતાનું વજન વધાર્યું, ઉચકી ન શક્યા માતા અને લાલનને નીચે મૂકી દીધા. તૃણાવર્તને થયું હવે મોકો સારો છે, લાલનને ઉઠાવીને લઈ જાઉં. પોતાના ખોળામાં લઈને ગોળ 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 ફરતો ફરતો આકાશમાં ગયો. ભગવાને પોતાનું વજન વધાર્યું. એટલું બધું વજન થઈ ગયું કે શિલા પર પટકાયો તૃણાવર્ત. એનો વધ થયો. આ તૃણાવર્ત એ રજોગુણનું સ્વરૂપ છે. મહાપ્રભુજી સમજાવે છે, રજોગુણની આંધી જીવનમાં જ્યારે આવે ત્યારે મનુષ્યને કંઈ પણ દેખાતું નથી. સ્વયં ગીતામાં અર્જુને ભગવાનને પૂછ્યું કે આ વ્યક્તિ, આ મનુષ્ય જાણે છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? કોણ એવી શક્તિ છે જે મનુષ્યને બલાત્ પાપ કરાવે છે? દરેક વ્યક્તિને ખબર હોય કે આ ખોટું કરી રહ્યો છે, આ પાપ છે, આ મારે ન કરવું જોઈએ, છતાં એ કેમ કરે છે? અને ત્યારે ભગવાને કહ્યું, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહવૈરિણમ. આ રજોગુણ માણસને પાપ કરાવે છે. આ રજોગુણથી ઉત્પન્ન થનાર કામ અને ક્રોધને કારણે મનુષ્ય પાપ કરે છે. આ રજોગુણને તું વેરી જાણ. આ તૃણાવર્ત રજોગુણનો રૂપ છે. જ્યારે કામની આંધી જીવનમાં આવે, કારણ કે રજના રૂપમાં છે ને, તૃણાવર્ત આંધીના રૂપમાં છે. વંટોળિયું આવે ત્યારે બીજું કંઈ દેખાય નહીં અને એવા સમયે જો ભાગવા જાઓ તો પડી જાઓ. એ સમયે તો નીચે બેસી જવાનું. અને એમ જ જ્યારે રજોગુણની આંધી જીવનમાં આવે ત્યારે ભાગશો નહીં, કોઈ સદગુરુનું ચરણ પકડીને શાંતિથી બેસી જજો. તો જ આ રજોગુણની આંધીથી બચી શકશો. તો આ રજોગુણ તમને પાપ કરાવશે. તૃણાવર્તનો પ્રભુએ વધ કર્યો છે.